બધા જ મિત્રોને મારા ભાવથી જય શ્રી સ્વામી. તો આજે હું તમને આ બુક માંથી એક બે વાતો શીખવાડવાનો છું જે બહુ કામમાં આવે એવી છે. આ છે હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ નામની બુક. તો the great aim of education is not knowledge but action. That means કે જે આપણે ભણતર લઈએ છીએ એનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે એવું ભણતર કે જેનાથી આપણે એક્શન લેતા શીખીએ. પણ ખાલી જ્ઞાન મળે એ જ પૂરતું નહીં. જો જ્ઞાન વાપરવામાં ન આવે તો એ તો પણ ઓલા જેવું થઈ જાય કે કાટ ખાઈને સડી જાય એવું થઈ જાય છે. હા, તો આપણો ફર્સ્ટ પ્રિન્સિપલ, બરાબર મિત્રો. હવે હું તમને કહું તો don't complain about the snow on your neighbor's roof when your own doorstep is unclean. એનું મિનિંગ કે આપણે બીજાની ખામીઓ ન કહેવી જોઈએ જ્યાં સુધી આપણે પોતાની ખામીઓ ગોતી ન શકીએ ત્યાં સુધી. આ એક સિમ્પલ પ્રિન્સિપલ છે. હવે જ્યારે આપણે માણસોની હારે વ્યવહાર કરતા હોય, કાં તો પછી when you are dealing with people, a thing that you must keep in mind is that a great man shows his greatness by the way he treats little men. That means કે ગમે મોટા આદમી હોય, મોટા પુરુષ હોય, લોકમાં પ્રતિષ્ઠિત મનુષ્ય હોય, એ એની પોતાની મોટા ત્યારે જ બતાવી શકે જ્યારે એ પોતાથી જે નાના છોકરા હોય કે નાના જે હોય માણસો એને સરખી રીતે ટ્રીટ કરે, એને આદર આપે. એને તે ભાઈ આમ ખીજાઈને કમ્પ્લેન કરે નહીં એના બારે. ગમે મોટી બિઝનેસ સંસ્થા હોય કે પછી હોય ગવર્મેન્ટ કે પછી હોય પોલિટિક્સ, એમાં પણ તો એવી રીતે આ એક પ્રિન્સિપલ હતું. Lastly, I want to say that don't criticize, condemn or complain to anyone. એનું મિનિંગ કે કોઈને પણ આપણે ક્રિટિસિઝમ નહીં કરવાનું, ટોકવાનું નહીં, ખીજાવાનું નહીં અને નિંદા નહીં કરવાની. પછી આપણા ફેમિલીમાં હોય કે પછી ઇન્સ્ટિટ્યુશનમાં હોય, કોઈ એજ્યુકેશનમાં સોસાયટીમાં હોય કે પછી ગમે એના પ્રોફેશનલ લાઈફમાં. તો આજ માટે એટલું જ તે અને થેન્ક યુ.